નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ ચાલીસા મહોત્સવની પૂર્ણાહુતિ હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી। ભવ્ય મટકી યાત્રા, દરિયાલાલનું પૂજન, સત્સંગ, ભજન, મહાપ્રસાદી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા। માંગરોળ સિદ્ધિ સમાજ દ્વારા ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ ચાલીસા વ્રતની 40 દિવસ સુધી પૂર્ણ મર્યાદા આરાધના અને ભક્તિભાવ સાથે ઉજવણી કરી 41મા દિવસે પૂર્ણાહુતિ મહોત્સવ પણ ધામધૂમથી ઉજવ્યો, જેમાં સમસ્ત સિંધી સમાજના ભાઈઓ બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા। શ્રી ઝૂલેલાલ મંદિરેથી આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે વાજતે ગાજતે ભવ્ય મટકી યાત્રા યોજી ચોપાટી ખાતે દરિયાદેવનું પૂજન કર્યું। તમામ મટકી અને પવિત્ર જ્યોતને દરિયામાં પરવાન કરાઈ। આ સહિત સાંજે મુરલીધરવાડી ખાતે કુતિયાણા ગામેથી આવેલ બાબા બાલકરામ સત્સંગ મંડળી દ્વારા સિંધી લોકગીત તેમજ ઝૂલેલાલ ભગવાનના ભજનોની રમઝટ બોલાવતા માંગરોળ સિંધી સમાજના આગેવાનો વડીલો સાથે ઉપસ્થિત તમામ લોકો પણ ઝૂમી ઉઠ્યા। પ્રોગ્રામ બાદ પલ્લવ પ્રાર્થના અને મહાપ્રસાદીનો સૌએ લાભ લીધો। સમગ્ર કાર્યક્રમો માંગરોળ સિંધી સમાજના પ્રમુખ અશોકભાઈ કૃષ્ણાણીના માર્ગદર્શન હેઠળ યોજાયા, જેમાં સમસ્ત સિંધી સમાજના લોકો જોડાયા। ચાલીસા મહોત્સવની પૂર્ણાહુતિ હર્ષોલ્લાસ સાથે કરાઈ। જય ઝૂલેલાલ। આજે અમારી સમસ્ત માંગરોળ સિંધી પરિવાર દ્વારા ચાલીસા સાહેબની પૂર્ણાહુતિ કરવામાં આવી છે, જે અમે 40 દિવસ ઝૂલેલાલ સાંઈની આરતી, ભજન, પૂજા, કીર્તન અને પલ્લવ સાથે 40 દિવસ એમની ઉજવણી કરી હતી। 40 દિવસ તેમને રીઝવવામાં આવ્યા હતા અને એનું આજે પૂર્ણાહુતિ અમે કરેલી છે, જે દરિયાલાલની દરિયા ઘાટે જઈને અમે એમની પૂર્ણાહુતિ કરી છે। 40 દિવસ સમસ્ત સિંધી સમાજ માંગરોળ પરિવારને ઝૂલેલાલની અસીમ કૃપા મેળવવાનો લાભ મળ્યો છે। મટકી ઘર ઘર રાખવામાં આવી છે અને એ મટકીનું પણ આજે વિસર્જન કરવામાં આવ્યું છે। આ રીતે અમે ચાલીસા સાહેબની પૂર્ણાહુતિ કરી છે। આજના અન્ય કાર્યક્રમોમાં એ છે કે મુરલીધરવાડીમાં આજે સત્સંગનું પણ આયોજન કરેલ છે અને સત્સંગમાં પણ ઝૂલેલાલ સાંઈજીની ભક્તિ, પૂજા, આરતી અને સત્સંગ કરી અને તેમને વરી પણ રીઝવવામાં આવશે અને ત્યારબાદ ઝૂલેલાલ સાંઈની મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે। માંગરોળ સમસ્ત સિંધી પરિવાર દ્વારા હસ્તે વાજતે ગાજતે આજે ચાલીસા સાહેબની પૂર્ણાહુતિ કરેલી છે। ઝૂલે તેરા ઝંડા, અમર તેરી જ્યોત, આયો લાલ સબઈ તો ઝૂલેલાલ।